માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અમે જઈએ છીએ પીપળજ, એ અમારા ભાઈના ત્યાં ઉટલી હવન છે, તો જઈએ છીએ. ખેતરમાં રાખેલું છે, સધીમાનું મંદિર છે, અને મેં ત્યાં જઈને બધાને દર્શન પણ કરાવીશું. ફ્રૂટ ને એવું લઈ લીધું છે, અને આ કપૂરના પોન છે, અને આ મંદિરે આવી ગયું છે. ત્યાં મંદિરે હવે પૂજામાં બેસવાનું છે. ઓટલી હવન છે. મારા ભાઈ અને ભાભીને અમારે નહીં, પણ મારા ભાઈ ભાભીને બેસવાનું છે. આ મંદિરની તૈયારી થઈ ગઈ છે. હવે પૂજાની સામગ્રી બધી પૂજામાં બેસવાની તૈયારી. અને આ સામે મંદિર, આ સામે મંદિર, આ નાની કિનારે મંદિર છે, અને એ મસ્ત છે. સામે મંદિર છે, જો તમે જોઈ શકો. અને આ મંદિર જે સધીમાનું છે. प्रायश्चित संकल्प अनुसारेण गौमुखे तृणदान अहम करिष्ये. पान ઉપર પાણી મૂકી દેવાનું. અહમ હાજરીશે તે નગરમાં દેશ પ્રિયતાન નમઃ. ચમચી શરીર પવિત્ર થાય. કોઈ કારણ કે કોઈ પણ જગ્યાએ અગ્નિ પડે ત્યાં દરેક વસ્તુ ભસ્મ થતી હોય છે. તો ગંગાજીનું આવાહન કરવાનું. જમણા હાથની હથેળીમાં જળ રાખી મનની અંદર હર ગંગે મનો જાપ કરી આપવાનો. હરિ ઓમ જે તીર્ધાનિ બજરંદ્ર શ્રેખા હસ્તાનિ ખંગેનઃ રેખાગુ સહસ્ર યોજને વદનવાની તન્મશે. સીધા હાથે જળ આચમન કરી જવાનું. હર ગંગે માત કી જય. નીચેની થાળીમાં હાથ ધોઈ નાખો. બહિર્પાત્રે હસ્તમ પ્રક્ષાલ્ય, હાથ લૂછી નાખવાના. પછી અહીંયા જે પણ બ્રાહ્મણો આવેલા છે, તો બ્રાહ્મણોની આજ્ઞા લેવાની. કારણ કે જ્યાં સુધી બ્રાહ્મણ તમને આજ્ઞા ના આપે ત્યાં સુધી આગળની પૂજા કરી શકો નહીં. કારણ કે બ્રાહ્મણ તમને યજમાન પદ આપે. કારણ કે યજમાન પદ જ્યાં સુધી તમે ધારણ કરો નહીં, ત્યાં સુધી ભગવાનની પૂજા કર્યાનું કોઈ પણ ફળ મળતું નથી. કારણ કે કોઈ પણ યજ્ઞ હોય, નવચંડી હોય કે મોટી શાસ્ત્રચંડી હોય, ત્યાં આપણે શું કહીએ છીએ કે યજમાનના પાટલા તરીકે તે આ પાટલા ઉપર આપણે ભગવાનની પૂજા કરવાની છે. તો બ્રાહ્મણો તમને યજમાન પદ ના આપે ત્યાં સુધી તમે આગળની પૂજા કરી શકો નહીં. આંખો બંધ કરવાની. આપણા સરગાસનની અંદર આપણા જે પણ ગોર બાપા હોય, આ પૂજાની અંદર જે પણ આપણા પધારેલા બ્રાહ્મણો છે, એમને નમસ્કાર કરવાના, એમને પ્રાર્થના કરવાની, એમને યજમાન પદ ધારણ કરાવો, જેથી અમે એમાં ભગવતીની પૂજા કરી શકીએ. નમસ્કાર કરવાના. હરિ ઓમ બ્રહ્મજગણાનામ પુરસાદ વિષીમતઃ સૂર્યોગ એનાવઃ ઉપમા અજવિષ્ટાઃ સદસ્યો નિમ સદસ્ય વિવાહ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણ્ય હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ધ્યાયિતસ્તા વિરાસેવિતા રાજરાજેશ્વરી ભગવતી સિદ્ધેશ્વરી નમો નમઃ. ધ્યાયામિ. ચડાવી આપો ભગવાન ઉપર. આચમની જલમ સમર્પયામિ. ફરી ચમચી પાણી પકડી રાખો. ભગવાનને દરેક તીર્થોથી સ્નાન કરાવવાનો. નમસ્કાર કરવાના. નર્મદે મૈયા તું મહારાણી રે, મીઠો મીઠો તેરો એ પાણી રે. નર્મદે મૈયા તું મહારાણી રે, મીઠો મીઠો તેરો એ પાણી રે. બિંદુ બિંદુ શીતલ તરંગ ભંગ રંજિત લક્ષો પાપ જાત જાત તારી મારી સંયુક્તા ભૂત કાલ ભૂત વિધિ હારી નર્મદે. ભગવાન ઉપર ચડાઈ આપો. તીર્થોદ કૃષ્ણાનમ સમર્પયામિ. ચમચી પાછી મૂકી દેવાની. દરેક આગળ પંચામૃત મૂકેલું હશે તો દરેક ભગવાન ઉપર
એક એક ચમચી પંચામૃત ચડાવી આપવાનું. દરેક ભગવાન ઉપર આખી ભરી ભરી ચમચી ચડાવી દેવાની દરેક ભગવાન ઉપર. ભાભી તમારે એમને જમણો હાથ ધરવાનો. તમારા આગળ દેશની અંદર જે પણ ભગવાનની મૂર્તિઓ છે દરેક ભગવાન ઉપર ચડાવવાનું. તમારે એમને જમણો હાથ ધરવાનો, બધા ઉપર ચડાવવાનું. પયોદદેઘ્રતમ ચેવ મધુ ચ શર્કરાયુધમ હરિ ઓમ પંચનદ્યા સરસ્વતીમ પયન્ત સસ્રોતજઃ સરસ્વતી તુ પંચદા સૌદેશે ભાવસરિતઃ પયાદિ પંચા અસ્મૃતાભિષેકોસ્તુ અસ્મૃતાભિષેકઃ. દરેકે ભાભીએ તમારે ત્યાં મૂર્તિ હાથમાં લેવાની, ભાઈએ પાણી રેડવાનું, ચોખ્ખા પાણીથી ભગવાનને સ્નાન કરાવી દેવાનું. પછી જે પડિયાની અંદરથી લીધા હતા એ પડિયાની અંદર પાછા વારા પરથી વારો ત્યાં મૂકી દેવાનો. તમારે ડાબા હાથની અંદર મૂર્તિ લેવાની, જમણા હાથથી પાણી રેડી ભગવાનનું સ્નાન કરાવી પાછા પડિયાની અંદરથી આ પાછા મૂકી દેવાના. અત શુદ્ધો કૃષ્ણાનમઃ. હરિ ઓમ શુદ્ધવાલો સર્વશુદ્ધવાલઃ મણિવાલસાશ્વિનાઃ શ્વેતક્ષોભોરૂપાઃ પર્જન્યાઃ અવલિપ્તાઃ શુદ્ધોદકૃષ્ણાનમઃ. નિવેદયામિ પાપરાક્ષસેન તમારે હરિ ઓમ મહાપાદિશપાદજલમસ્. હાથેલું સ્વામી એના પર કંકુના 5 ચાલના. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રપ્રદ સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિનષ્ટાક્ષો વરિષ્ઠનેમે સ્વસ્તિનો બૃહસ્પતિર્ દદાતુ. ચોખા ચડાવવાના, પછી નાશ્રી જાય હાથા ઉપર બાંધી દેવાના. આગળ તો પાછળ બે જગ્યા જેમ આપણે અંદર પગ બે પાછળ વાળી ગયા હતા ને એ રીતે બે ઝાડ છે એટલે ઘડી નહીં પડે બે રીતે પગ બેસો ને ઈશારો કરું એટલે મોડા થતા તોય કરી દેવાના, પાટલા થતા તોય કરી દેવાના, પણ કરી દેવાના. બે કટકા કરી બે ભાગ થઈ જાવ. હરિ ઓમ ઈશ્વરી લોહ દંડાએ ફટઃ. સાચું તેલ આપી દે. સાચું તેલ તમારા ભાઈ જે બેઠા હતા એ લોકો તો ખાસ ઉભું રહેવાનું. બેઠા બાકીના બધા બાજુ આવતા, એક બાજુ પુરુષ હોય એક બાજુ લેડીઝ, જ્યાં શિવ અલગ અલગ કરવા મજા આવશે. એક બાજુ પુરુષ હોય એક બાજુ લેડીઝ. ભાઈ જતા રહો પેલી સાઈડ. પટ્ટો પહેરેલો હોય, મોજા પહેરેલા હોય, પાકીટ હોય, બધું કાઢી
મોજા કાંઈ